અલનીનોની અસર વર્તાઈ રહી છે। વરસાદ પાછો ખેંચાવાના કારણે ગીર સોમનાથના તમામ જળાશયમાં પાણીની કટોકટી વર્તાઈ। જીવાદોરી ગણાતા હિરણ 2 ડેમમાં માત્ર 19.45% જેટલો જ જળ સંગ્રહ બચ્યો છે। ગત વર્ષની સરખામણીએ જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। જિલ્લાની જનતા અને અનેક ઉદ્યોગો જે ડેમ પર નિર્ભર છે તે ઉમરેઠીના હિરણ 2 ડેમની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। ગત વર્ષે આ જ સમયે હિરણ 2 ડેમમાં 26.42% પાણી ઉપલબ્ધ હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 19.45% જ રહ્યું છે। એટલે કે વહેલી તકે જો મુશળધાર વરસાદ નહીં થાય તો સ્થિતિ બેકાબૂ બની શકે છે। ન માત્ર હિરણ 2 ડેમ પરંતુ તેની સાથે જિલ્લાના અન્ય 5 જળાશયની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક છે। હાલનો જળ જથ્થો માત્ર 31 જુલાઈ સુધી ચાલે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે। વરસાદ ખેંચાશે તો ઉદ્યોગોના પાણી પર કાપ મૂકીને પાણીનો આ જથ્થો સ્થાનિકો માટે પીવાના પાણી તરીકે રિઝર્વ રખાશે। સિંચાઈ માટે વરસાદી પાણી ન મળતા ખેડૂતોનો મહામૂલો પાક પણ સુકાઈ જવાની આરે છે। સીધી અસર મગફળી, ડાંગર અને કપાસ પર થઈ રહી છે, ત્યારે જનતા મેઘરાજાની આતુરતાથી રાહ જોઈને બેઠી છે।